ડાંગમાં સ્વરાજ આશ્રમ શાળામાં સગીરા સાથે દુષ્કર્મનો આરોપ લાગ્યો છે। 15 વર્ષીય સગીરા સાથે દુષ્કૃત્યને લઈને સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે। સંચાલકના પતિ અને રસોઈ કરનાર મહિલા સામે ગુનો નોંધાયો છે। ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં દુષ્કર્મની ઘટનાને લઈને ચકચાર મચી છે। 15 વર્ષીય સગીરા સાથે દુષ્કૃત્ય થયું છે એવા આરોપ લાગ્યા છે। વિગતો સાથે સંવાદદાતા સ્નેહલ પટેલ જોડાઈ ગયા છે। સ્નેહલ, સ્વરાજ આશ્રમ શાળામાં સગીરા સાથે દુષ્કર્મના આરોપ લાગી રહ્યા છે, શું વિગતો છે? જી ચોક્કસથી જો વાત કરવાની આવે તો ડાંગ એક આદિવાસી જિલ્લો છે, ત્યારે ત્યાં શિક્ષણ ખૂબ જ મહત્વનું માનવામાં આવતું હોય છે અને જે આશ્રમ શાળાઓ ચાલે છે તેમાં મોટે ભાગે રહીને જે વિદ્યાર્થીઓ છે તે લોકો અભ્યાસ કરતા હોય છે। ત્યારે ડાંગના જે વડુ મથક છે આહવા, ત્યાં આગળ આવેલ ડાંગ સ્વરાજ આશ્રમની અંદર રહેતી એક સગીરા સાથે જે આશ્રમ શાળાના જે મહિલા જે છે સંચાલક, તેના જે પતિ છે તેના દ્વારા જે છે તે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની એક ફરિયાદ જે છે તે નોંધાઈ છે અને જે ફરિયાદના આધારે હાલ આહવા પોલીસે સમગ્ર જે તપાસ છે તે હાથ ધરી છે, જેમાં જે હોસ્પિટલની અંદર જે હોસ્ટેલ્સની અંદર આ આશ્રમ શાળાની અંદર જે વિદ્યાર્થીઓ રહે છે તેમના પણ નિવેદનો નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે। જી સ્નેહલ, આભાર જાણકારી માટે।